અને હવારે જે દૂધ થાય ને એ લેતા આવજો. ચા પાણી વાપરશો. ફટાફટ મને કાઢવાનું કરો ને કયા મને તો ભૂખ લાગી છે. ભૂસે મરી જાય એમ. વાત સાચી છે. આખી રાત લઈને બેસી જવું પડશે. એક દાડો ભૂસા નહીં રહી કો. પોસ માણસો આબા તો દેવા પડે પેલા આદમી. પણ મોણા ગમે એવો હતો પણ કોમ નું કરે એટલે તરત આવી જતો. તો ભોળા હતા પાછા હો. એટલે કોઈ ઘોડો નતો આતો. ઓછો નતો એ રે. એને ખાલી બોલવા જ જોતું. હા તો ભાઈ ઝઘડા જ કર્યા છે ગામમાં. એમ અફુજી તમે 5 જણાની વાત કરો છો, આપણે 5 જણા થઈ ગયા વળી. વાન બીજું ચીજો આવશે. એટલે બીજા કોઈને હગાવાલે ફોન નહીં કરે. એને પેલા હરીજીને ફોન કર્યો છે. ઈયન માછેન બોલાયા છે કારણ કે ઈયનનો આયાનો રાગ હારો હતો એટલે. તો પછી એની વાત જોવી પડે. એ તો બાપડા રોવા માંડ્યા હતા. ઢુસકે રોતા હતા ફોનમાં. ઓય એ ફૂંડો લાગે એ તો જેને હેત હોય એને ખબર પડે ને. રૂપિયો છૂટો પડ્યો છે. હા મોટા મેળવો પડશે કે એટલે આર્યા ઈકણ હતા એટલે તમે શું કરતા હતી? હું મારા ખેતરમાં પાડીઓ નાખતો હતો. બરાબર. કે ખેતરમાં નાખતા હતા? આયડાવાળા. આયડાવાળા. ઓય ફક્ત આયા અને મરી ગયા તરત. તો ફક્તાવાની વાત કરો ભલા આદમી. ના ફક્તા આયા હાલે હારી વાત તમને મનાય છે ભાઈ? ફક્તા એમને ફક્તા મરી જાય એટલે અલા ગણેશ જોગન મારા છોકરાને જોગન મફુજી છું આજ કરો તમે યાર. લડ્યા જ નતા ને બે જણા કોઈ. ફૂમતે સાચું બોલજો હો. અરે નહીં લડ્યા, હું જોડે જ હતો એમ. નક્કી પોલીસ બોલાવશે અમે તો, નક્કી કરશે અમે તો કાયદેસર. એટલે ફક્તા હતા એટલે ચી બાજુ પડ્યા હતા? એને ઈકણ જ પડ્યા હતા મારા જોડે. એમ નહીં તો પછી તમે શું કરતા હતા? આ બે જણા લડ્યા હોય અને એને કોઈ સોડ્યું હોય માથામાં. અહીંયા તારી માથું જોવા દે. અરે અરે નક્કી ના કહેવાય ભલા આદમી. એટલે નહીં છોડ્યું યાર કોઈ. ચેક કરવું પડે. હું ખાલી ટણી કરું મોણાને મહી નાખવા ઉપર ના આવું. તમારી બેન તો વાત માંથી ઝઘડા થતા. સાચી વાત. થાય ને જોઈને યાર અત્યારે